સમાચાર અમદાવાદથી કે જ્યાં બોપલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની દાદાગીરી સામે આવી। પીએસઆઈ જયેશ કલોત્રાની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો છે। અરજદારને ધમકાવતો પીએસઆઈનો વિડીયો વાયરલ થયો છે। પીએસઆઈનું અસભ્ય વર્તન વિડીયોમાં કેદ થયું છે। અસભ્ય ભાષાનો પીએસઆઈએ ઉપયોગ કર્યો। પોલીસ સ્ટેશનમાં ગાડી પર બેઠેલા યુવકને ધમકાવતો વિડીયો સામે આવ્યો। આશિષ કોસ્ટી અને અન્ય યુવકો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા હતા। તો અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની દાદાગીરી જોવા મળી હતી। પીએસઆઈ જયેશ કલોત્રાની દાદાગીરીનો આ વિડીયો વાયરલ થયો છે। અરજદારને ધમકાવતો પીએસઆઈનો વિડીયો વાયરલ થયો છે। જો કે આ મુદ્દે તપાસ પણ કરવામાં આવશે। પીએસઆઈનું અસભ્ય વર્તન વિડીયોમાં કેદ થયું છે। અસભ્ય ભાષાનો પીએસઆઈએ ઉપયોગ કર્યો હતો। ओके 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 मैं कई भूल नहीं करी आया मारू चालसे हजी आ देसी तो हजी लुखो कई बધી હોશિયારી નીકળી જશે હમણાં કોણ છો કેટલા બધા નામ લખો। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હરીન જોડાયા છે। હરીન, બોપલ પોલીસ સ્ટેશનનો આ વિડીયો છે। પીએસઆઈ દાદાગીરી કરતા પણ વિડીયોમાં જોવા મળી રહ્યા છે। શું હતી આ સમગ્ર ઘટના? બિલકુલ, જે અરજદાર છે ત્યાં ફરિયાદ કરવા માટે ગયા હતા અને ત્યારબાદ છે પોલીસ થોડી કામમાં વ્યસ્ત હોવાથી તેઓ ત્યાં અંદર ગાડી લઈ અને તેના ગાડી ઉપર બેઠા હતા અને ત્યારબાદ આ ઘટના બની છે। અને ગાડી ઉપર બેસવા મામલે છે પીએસઆઈ દ્વારા આજે અરજી કરવા માટે ફરિયાદ કરવા માટે જે આવ્યા હતા તેમને ધમકાવ્યા હતા અને તેમનો આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ખાસ કરીને વાત કરીએ તો અરજદારને ધમકાવતો આ વિડીયો છે। આશિષ કોસ્ટી નામનો યુવક છે, તેની સાથે અન્ય યુવકો પણ ગયા હતા। આશિષ કોસ્ટી છે તે કાર ઉપર બેઠો હતો। બિલકુલ, આપને અટકાવ માંગીશ। અમદાવાદ ગ્રામ્યના એસપી જોડાઈ ગયા છે, ઓમ પ્રકાશ જાટ જોડાઈ ગયા છે આપણી સાથે। ઓમ પ્રકાશજી, આપનું સ્વાગત છે TV9માં। આ બોપલ પોલીસ સ્ટેશનનો જ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં પીએસઆઈ દાદાગીરી કરી રહ્યા છે। શું હતો આ સમગ્ર મામલો? શું વિગતો સામે આવી રહી છે? આખા મામલામાં જે યુવક જે પોલીસ સ્ટેશન આવ્યો હતો, પોલીસ સ્ટેશનમાં એની ગાડીના બોનટ ઉપર બેસીને પોલીસ જોડે બદતમીજી કરતો હતો और એને આધારે પોલીસ તરફથી જે ટાંટાપટ કરવામાં આવી હતી और એમાં જે આખા પ્રસંગે જે પોલીસની કઈ નિષ્કાળજી છે તો એનામાં પણ ઇન્કવાયરી ચાલુ છે। અને ખરેખર જે આ યુવકની જે બદતમીજી હતી એને કારણે જે પોલીસ ઉશ્કેરાઈ ગઈ હતી और એને આધારે અમારી તરફથી તપાસ પણ ચાલુ છે और એના તરફથી કોઈ પણ પ્રકારની અત્યારે વધારે એવું કરી જે પોલીસની કામના અડચણગીરી કરે તો એમાં પણ એના પર ગુનો દાખલ કરવામાં આવશે। બિલકુલ, આ ઘટનાને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે મોડી રાત્રે આ પ્રકારે પીએસઆઈ પણ તેમની સામે આવી રીતે ભડક્યા હતા અને ગુસ્સાથી આ પ્રકારે તેમને ધમકી આપતા હોય તેવું પણ જોવા મળી રહ્યું હતું। આવું શા માટે બન્યું? શું એ પીએસઆઈ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે કે કેમ? હેલો જી, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી જી જી, આ ઘટનાનો જે વિડીયો સામે આવી રહ્યો છે તેમાં પીએસઆઈ પણ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા હતા, ગુસ્સામાં જોવા મળી રહ્યા હતા। પીએસઆઈ દ્વારા કોઈ જુબાની આપવામાં આવે છે, કોઈ નિવેદન આપવામાં આવ્યું છે કે કેમ? પીએસઆઈ તરફથી શું જુબાની આપવામાં આવશે એની અત્યારે ઇન્કવાયરી ચાલુ છે અને પોલીસને કોઈ પણ પોલીસને સાથે આ રીતે બદતમીજી કરશે તો પોલીસ પણ આ રીતે ચલાવશે। જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો પીએસઆઈ જયેશ કલોત્રાની દાદાગીરીનો આ વિડીયો સામે આવ્યો છે, ત્યારે આ મામલે આરોપીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। સાથે સાથે જ પીએસઆઈની પણ પૂછપરછ કરવામાં આવી છે, જેમાં આગામી સમયમાં વધુ ખુલાસા સામે આવી છે। આયા મારું ચાલશે હજી આ દેસી તો હજી લુખો કઈ બધી હોશિયારી નીકળી જશે હમણાં કોણ છો કેટલા બધા નામ લખો બધા ओके 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 નામ લખો। मैं कई भूल नहीं करी આયા મારું ચાલશે હજી આ દેસી તો હજી લુખો કઈ બધી હોશિયારી નીકળી જશે હમણાં કોણ છો કેટલા બધા નામ લખો બધા ओके 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 નામ લખો। मैं कई भूल नहीं करी આયા મારું ચાલશે હજી આ દેસી તો હજી લુખો કઈ બધી હોશિયારી નીકળી જશે।